આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। આજરોજ વલસાડના આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। આશરે 767 કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે। અગાઉ પણ કર્મચારીઓ દ્વારા હડતાલમાં જોડાયા હતા, પરંતુ માંગણી ન સંતોષાતા આજરોજ ફરી આરોગ્યના વર્ગ 3ના કર્મચારીઓ હડતાલ ઉપર જોડાયા છે। આવતા દિવસોમાં સરકારની રસીકરણ મુદ્દે પણ વિરોધ દર્શાવવામાં આવશે એવું કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું। ગ્રેડ પેની માંગના કારણે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। જિલ્લા આરોગ્ય વિભાગ વર્ગ 3ના કર્મચારીઓના પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું। satyday.com વલસાડ। સત્યદેવમાં તમારું સ્વાગત છે। આજે વલસાડના આરોગ્ય ખાતેના કર્મચારીઓ આજે હડતાલ પર છે, તો એ શાના માટે હડતાલ પર છે તો આઈએ જોઈએ। તમારું નામ? મારું નામ પટેલ કેતન કુમાર મોહનલાલ, હું વલસાડ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનો પ્રમુખ છું। તમે જે આજે હડતાલ પર ઉતર્યા છે એનું કારણ શું છે? અમને અમારી સરકાર જોડે એ બે આંદોલન થઈ ચૂક્યા છે, એમાં અમારી મુખ્ય માંગણી છે ગ્રેડ પે, અને ગ્રેડ પે છે તમામ કર્મચારીઓ માટે અમારી મુખ્ય આર્થિક માંગણી ગ્રેડ પેની જ છે। આના અગાડી પણ તમે હડતાલ કરી છો? હા, હડતાલ અમે કરી જ છે। ગયા વર્ષે 2019માં હડતાલ કરી હતી અમે। અને આ તમારી હડતાલ પર વિશેષ ધ્યાન ન આપવામાં આવશે તો તમે અગાડી શું કરશો? અમારા અગાઉના મહાસંઘના આદેશ મુજબ હડતાલ માટે અમે કોરોનાનું વેક્સિન આવી રહ્યું છે એટલે એમના ફ્રન્ટલાઇનના કર્મચારી છીએ અમે, તો અમે સૌથી પહેલાં અમે કર્મચારી બહિષ્કાર કરીશું એમનો, અને પછીથી જે રસી વિવિધ લોકોને આપવાના છે એમનો બી અમે બહિષ્કાર કરીશું। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।